નમસ્કાર. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર કયું છે? મનમાં જે પણ જવાબ આવતો હોય એને જરા પકડી રાખજો, કારણ કે સાચો જવાબ કદાચ ચોંકાવી દેશે. આજે આપણે એર ક્વોલિટીના નવા વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ પર નજર કરીશું અને એના કેટલાક ચોંકાવનારા તથ્યોને સમજીશું. ભલે કોઈ પરીક્ષાની તૈયારી કરતું હોય કે પછી ફક્ત પોતાના અને પોતાના પરિવારના સ્વાસ્થ્યની ચિંતા હોય, હવાનું પ્રદૂષણ એ એક એવો વિષય છે જે આપણા બધાને સ્પર્શે છે. એટલે આ રિપોર્ટ ફક્ત આંકડા નથી, પણ આપણે જે હવામાં શ્વાસ લઈએ છીએ એની એક કડવી વાસ્તવિકતા છે. તો પાછા એ જ સવાલ પર આવીએ. શું લાગે છે, કયું શહેર હશે દુનિયાનું સૌથી પ્રદૂષિત? મોટાભાગના લોકોના મનમાં એક જ નામ આવશે, દિલ્હી. ખરું ને? પણ જો દિલ્હી વિચાર્યું હોય તો એ જવાબ ખોટો છે. આ વર્ષના રિપોર્ટમાં એક એવું નામ સામે આવ્યું છે જેણે ખરેખર બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે. હા, સાચો જવાબ છે લોની. ઉત્તર પ્રદેશમાં ગાઝિયાબાદ પાસે આવેલું એક નગર. કદાચ ઘણા લોકોએ તો આ નામ પહેલીવાર સાંભળ્યું હશે. અને આ જ શહેર હવે દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર છે. તો ચાલો જરા ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આખરે આ લોનીને પ્રદૂષણની નવી રાજધાની કેમ કહેવામાં આવી રહી છે અને એની પાછળના આંકડા શું કહે છે. લોનીમાં હવાની ગુણવત્તાનો વાર્ષિક સરેરાશ આંકડો છે 112.5 માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર. હવે આ આંકડો સાંભળવામાં કદાચ સામાન્ય લાગે, પણ એ કેટલો ખતરનાક છે એ સમજવા માટે એની સરખામણી આપણે સુરક્ષિત મર્યાદા સાથે કરવી પડશે. અહીંયા જુઓ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO કહે છે કે હવામાં PM 2.5નું પ્રમાણ 5થી વધારે ન હોવું જોઈએ. અને લોનીમાં કેટલું છે? 112.5, એટલે કે સુરક્ષિત મર્યાદા કરતાં 22 ગણું વધારે. જરા કલ્પના કરો, 22 ગણું. પણ આ PM 2.5 છે શું જેની આપણે આટલી બધી વાત કરી રહ્યા છીએ? એને સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આ એક અદૃશ્ય દુશ્મન જેવું છે. એકદમ સરળ ભાષામાં કહીએ તો PM 2.5 એટલે હવામાં તરતા એવા ઝેરી કણ જે આપણા વાળ કરતાં પણ 30 ગણા નાના હોય છે. આટલા નાના હોવાને કારણે તે શ્વાસ દ્વારા સીધા આપણા ફેફસામાં અને ત્યાંથી લોહીમાં ભળી જાય છે અને પછી હૃદયરોગથી લઈને કેન્સર જેવી ગંભીર બીમારીઓનું કારણ બને છે. તો હવે મૂળ સવાલ એ છે કે આખરે લોનીમાં જ પરિસ્થિતિ આટલી ખરાબ કેમ છે? એવું તો શું થઈ રહ્યું છે ત્યાં? ચાલો આ હોટસ્પોટના કારણોનું વિશ્લેષણ કરીએ. જુઓ, લોનીની સ્થિતિ એક પરફેક્ટ સ્ટોર્મ જેવી છે. એક તરફ પંજાબ અને હરિયાણામાં સળગતી પરાળનો ધુમાડો અહીં સુધી પહોંચે છે. બીજી તરફ સ્થાનિક સ્તરે અસંખ્ય ઈંટના ભઠ્ઠા અને નાના મોટા ઉદ્યોગો છે. ઉપરથી દિલ્હી NCRનો ભાગ હોવાથી વાહનોનો ટ્રાફિક તો ખરો જ, અને શિયાળામાં જ્યારે ઠંડી હવા આ બધા પ્રદૂષણને જમીનની નજીક જકડી રાખે છે ત્યારે હવા ખરેખર ઝેરી બની જાય છે. તો આ તો થઈ એક શહેરની વાત. પણ હવે થોડું મોટા ચિત્ર પર નજર નાખીએ. શું આ સમસ્યા ફક્ત લોની કે ભારત પૂરતી મર્યાદિત છે? વૈશ્વિક સ્તરે પરિસ્થિતિ શું છે? વૈશ્વિક રેન્કિંગમાં જોઈએ તો પાકિસ્તાન સૌથી પ્રદૂષિત દેશોની યાદીમાં પહેલા નંબરે છે અને આપણો દેશ ભારત છઠ્ઠા સ્થાને છે. ભારતમાં સરેરાશ પ્રદૂષણ WHOની સુરક્ષિત મર્યાદા કરતાં લગભગ 10 ગણું વધારે છે. અને કેટલાક આંકડા તો ખરેખર આંખ ખોલી નાખે એવા છે. વિચારો, દુનિયાના 4 સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાંથી 3 ભારતમાં છે. નવી દિલ્હી સતત દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાની બની રહી છે. અને આખી દુનિયામાં ફક્ત 14% શહેરો જેવા છે જ્યાંની હવા શ્વાસ લેવા માટે સુરક્ષિત ગણી શકાય. આ બતાવે છે કે સમસ્યા કેટલી મોટી અને વ્યાપક છે. તો આ બધા આંકડા અને વિશ્લેષણ પછી આપણે ક્યાં ઊભા છીએ? આ બધી બાબતોની આપણા જીવન પર શું અસર પડે છે? ચાલો હવે નિષ્કર્ષ તરફ આગળ વધીએ. આ એક વાક્ય કદાચ આખી પરિસ્થિતિનો સારાંશ આપી દે છે. સ્વચ્છ હવા જે દરેક જીવનો મૂળભૂત અધિકાર હોવો જોઈએ, તે હવે એક લક્ઝરી, એક વિશેષાધિકાર બની રહ્યો છે જે ફક્ત નસીબદાર લોકોને જ મળે છે. આનાથી વધુ ગંભીર વાત શું હોઈ શકે? અને અંતે આ વિશ્લેષણ આપણને એક મોટા પ્રશ્ન સાથે છોડી જાય છે. શું સ્વચ્છ હવામાં શ્વાસ લેવો એ આપણો અધિકાર નથી? કે પછી આવનારી પેઢીઓ માટે તે માત્ર એક વૈભવી સ્વપ્ન બનીને રહી જશે? આના પર ગંભીરતાથી વિચારવાનો સમય હવે આવી ગયો છે.